નમસ્તે મિત્રો. આપણા ભારતની અંદર મોખરાના સ્થાનની અંદર એટલે કે બહુ બહોળી પ્રમાણની અંદર અત્યારે ડીમેટ એકાઉન્ટ ગુજરાતમાં ખુલી રહ્યા છે. ત્યારે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત થ્રુ થઈ શક્યું છે. પણ જે પબ્લિક નવી રિટેલ ઇન્વેસ્ટરો માર્કેટની અંદર આવી રહી છે એ તમામ પબ્લિક મોટે ભાગે એફએનઓ તરફ વળી રહી છે. ખાસ કે જે ફ્યુચર એન્ડ ઓપ્શન એટલે જે કે ટ્રેડિંગ કરી રહી છે અને સાથે ઇન્ટ્રાડે પણ કરી રહી છે કે એવી પબ્લિકને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે કઈ ક્ષેત્રની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ, આઈપીઓ ફિલ કરવા જોઈએ. આ બંને કેટેગરી પસંદ કરી કે આ એક કેટેગરી પસંદ કરી, તમારું જે કાંઈ રોકાણ કે ટ્રેડિંગ થાય છે તમે મિત્રો ખાસ વિચારજો કે જો તમે 365 દિવસની અંદરના 220 દિવસ માર્કેટ શરૂ હોય છે. આ એવરેજ 220 દિવસ માર્કેટ શરૂ હોય છે. જો તમે 220 દિવસમાંથી 150 દિવસ કે તેથી વધારે પણ તમે પર ડે રેગ્યુલર પ્રોફિટ કરી શકશો અને તમે સર્વાઈવ કરી જોજો કે એવરેજ જોઈ જોજો તમે જો આ લાંબા ગાળાની અંદર એફએનઓ થ્રુ પ્રોફિટમાં રહી શકશો કે નહીં. કારણ કે લાંબા ગાળે તમને એવરેજ આ બે જ વસ્તુ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એ જ બેસ્ટ સ્ટ્રેટેજી રહેશે તમારા માટે કે લોંગ ટર્મને સારી એવી પ્રોફિટ તમને આપી શકશે. અને સાથે બીજી વસ્તુ એ કે અત્યારે સારા આઈપીઓ માર્કેટની અંદર આવી રહ્યા છે. આવનારા સમયની અંદર પણ બહુ ઘણા મોટા આઈપીઓ માર્કેટમાં આવવાના છે. ત્યારે આઈપીઓની અંદર એલોટમેન્ટ મળવું મુશ્કેલ છે. ત્યારે ખાસ ઘણી એવી રિટેલ ઇન્વેસ્ટરો પબ્લિક છે જે નવી માર્કેટમાં આવેલી છે કે આઈપીઓ ફિલ કરવાથી લઈને ઝીણવટપૂર્વક ઘણી ભૂલો કરતી હોય છે કે જેને લીધે ઘણી રિજેક્શન પણ રહે છે અને સાથે એલોટમેન્ટ મળવું પણ મુશ્કેલ રહે છે. એ તમામ ઝીણવટપૂર્વક ભાગો છે કે જે ભૂલો છે એને ડિટેલ્સની અંદર આ વિડીયોની અંદર વાત કરીશું. એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાઈવ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે મેઇન બોર્ડ ઉપર જે આઈપીઓ જોવા મળી રહ્યા છે કે એમાં રિટેલ કેટેગરી કે જે એવરેજ 15,000ની નીચેના ભાવની અંદર આપણને આઈપીઓ જોવા મળતા હોય. આ સિવાય એચએનઆઈ સ્મોલ કેટેગરી એટલે કે હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ કે જે એવરેજ તમને 2 લાખથી 2,05,000ની એવરેજ જોવા મળતા હોય. હવે એ જ કેટેગરીની એચએનઆઈ બી કેટેગરી કે જે 10 લાખથી પણ વધારે કેટેગરીની અંદર એપ્લિકેશન કરી શકો. આ સિવાયની બીજી બે પણ કેટેગરી કે જે કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે એ કંપનીના તમે એમ્પ્લોયી છો કે નહીં. જો તમે એમ્પ્લોયી છો તો એમ્પ્લોયી ઉપર પણ એપ્લિકેશન થઈ શકે. આ સિવાયની બીજી એક કેટેગરી કે જે કેટેગરી શેર હોલ્ડરની આવે છે કે જે કંપનીનો આઈપીઓ આવવાનો હોય. દાખલા તરીકે ટાટા કંપનીનો ટાટા ટેકનો આઈપીઓ આવેલો હતો તો તમારી પાસે ટાટા મોટર્સના શેર હોય તો તમે શેર હોલ્ડર ઉપર તમે કેટેગરી પર એપ્લાય કરી શકો. આ રીતે એક 5 કેટેગરીની અંદર મેઇન બોર્ડ આઈપીઓ આવતા હોય છે. એમાંની જે કેટેગરીમાં તમે એપ્લાય કરવા ઈચ્છતા હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. બીજા નંબરનો એવો પોઈન્ટ કે જેની ઉપર ઘણા મિત્રો જે છે એની અંદર ભૂલ કરતા હોય છે કે ફોર્મ ભરવામાં મિસ્ટેક કરતા હોય છે કે જે એપ્લિકેશન ફોર્મ છે એમાં ખાસ તમારે જે કેટેગરીમાં તમે લાગુ પડે છે એ રિટેલ કેટેગરી એચએનઆઈ કે એમ્પ્લોય એની અંદરની પસંદગી કરવાનું ખાસ મિસ્ટેક ના કરો. બીજી વસ્તુ કે જે રીતનું એપ્લિકેશન તમે કરો છો એની અંદર જનરલી તમારે એક જ લોટ લાગુ પડે કે એક જ લોટ એપ્લાય કરો. ખાસ એટલા માટે કે જ્યારે ઓવર સબસ્ક્રાઇબ કોઈ પણ વસ્તુ કોઈ પણ આઈપીઓ થાય છે ત્યારે તમને મળવાની શક્યતા તો ઓલરેડી એક જ આઈપીઓની છે. એટલા માટે એકી સાથે 2 કે 3 એપ્લિકેશન કે બીડ તમે ના કરો. ત્યાર પછી કેટેગરી બીડ પ્રાઇઝની ખાસ આ વસ્તુ બહુ ખૂબ જ અગત્યની છે કે જો તમે આની ઉપરની કેટેગરી એટલે કે 159 ઉપર બીડ કરશો, ભાવ શેરનો ભાવ સિલેક્ટ કરી કે ટાઈપ કરીને એપ્લિકેશન નાખશો તો તમારી કેટેગરી પસંદ કરવી બહુ મુશ્કેલ છે કે પસંદ થવી અઘરું છે. એટલે કે મારો કહેવાનો અર્થ છે કે જ્યારે 168ના ભાવ ઉપર છે કોઈ શેર હોલ્ડરો કે જે એપ્લિકેશન કરી રહ્યા છે તો એની પ્રોબેબિલિટી વધારે છે. એટલે કે હાયર પ્રાઇસ ઉપર તમારે સિલેક્શન આપવાનું છે કે જે આ જે હું આઈપીઓનું એક એક્ઝામ્પલ આપી રહ્યો છું કે દાખલા તરીકે ડિફ્યુઝન એન્જિનિયરિંગની વાત કરું છું તો એની અંદર 168નો ભાવ ઉપર બીડ પ્રાઇસ તમારી સિલેક્ટ થવી જોઈએ. એના ઉપર જે રકમ લાગુ પડે છે એ જ ઉપર તમારે સિલેક્શન કર્યું. આ સિવાય બીજું એક કેટેગરી એચએનઆઈ કેટેગરી ઉપર તમે આ જ રીતે સેમ વસ્તુ લાગુ પડે છે કે સેમ વસ્તુ તમારે એચએનઆઈ કેટેગરી અને તમારા જે લાગુ પડતા લોટ સાઇઝ છે કે 14 લોટ છે એ એચએનઆઈ કેટેગરીના એ પ્રમાણે તમારે સિલેક્શન કરી અને એપ્લાય કરવું. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી. ત્યાર પછીનો પોઈન્ટ છે કે તમારી પાસે વધારે રકમ છે મિત્રો. ખાસ કે તમે 2 લાખથી વધારે રકમ તમારી પાસે છે તો તમે યુઝિંગ મલ્ટિપલ ડીમેટ એકાઉન્ટ ઉપર તમે એપ્લિકેશન કરો કે જેથી કરીને તમને એક આઈપીઓનું એલોટમેન્ટ મળવાની શક્યતાઓમાં વધારો થશે. એટલે કે એકી સાથે 100 ગણો કે 100 ગણો જો એપ્લાય થયો છે, 100 ગણો એપ્લિકેશન તમારે ફિલ થઈ છે કોઈ પણ આઈપીઓની અંદર તો તમે એક કરેલી હશે તો એક ઉપર જ
શક્યતા રહે. જો તમે 2 કરેલી હશે તો 2, જો તમે 10 કરી શકશો, 20 કરી શકશો કે 25 કરશો તો તમારી પ્રોબેબિલિટી વધશે કે જેટલી એપ્લિકેશનો તમે ડીમેટ એકાઉન્ટમાં, અલગ અલગ ડીમેટ એકાઉન્ટમાં ઓનલી એક પાન કાર્ડ અને એક એપ્લિકેશન જ, ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો કે એક પાન કાર્ડ અને એની સામે એક જ એપ્લિકેશન ફિલ થવી જોઈએ. ખાસ એક પાન કાર્ડમાં એક તમે દાખલા તરીકે એક ઝીરોધામાં એપ્લાય કરો, એક એન્જલમાં એપ્લાય કરો, એક ગ્રોમાં એપ્લાય કરો તો તમારી રિજેક્ટ થશે એપ્લિકેશન. એક પાન કાર્ડ અને એક જ અરજી તમારે એપ્લાય કરવાની છે. ખાસ બીજી એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને જો તમારી પાસે જો વધારે રકમ નથી તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો મિત્રો કે મોટી એપ્લિકેશનો છે એને એવોઇડ કરો અને એકી સાથે મલ્ટિપલ ડીમેટ એકાઉન્ટમાં તમે ફિલ કરવાની ટ્રાય કરો. ત્યાર પછીનો બીજો એક પોઈન્ટ કે ખાસ દરેક વ્યક્તિના અલગ અલગ વિડીયોની અંદર જોવા મળતું હશે, પણ મારી દ્રષ્ટિએ તમારે જો એપ્લિકેશન કર્યું હોય તો કયો દિવસ પસંદ કરશો તો તમને એપ્લિકેશન મળવાની શક્યતા વધશે. એવું કશું માર્કેટની અંદર છે જ નહીં. તમે ફર્સ્ટ ડે પણ એપ્લિકેશન કરો, સેકન્ડ ડે અને થર્ડ ડે, પણ વધારે પ્રિફર એ રાખો કે ફર્સ્ટ ડે અને સેકન્ડ ડે. કારણ કે જ્યારે તમે એપ્લિકેશન કરો છો ત્યારે રિજેક્શનના ઇસ્યુ કે નેટવર્ક ઇસ્યુ, ટેકનિકલ ઇસ્યુ કે બેન્કિંગને સર્વર ડાઉન, આવા જે પ્રોબ્લેમનો સામનો કરવો પડે એના લીધે તમારી આઈપીઓ ફિલ કરવામાં રિજેક્શનના ઇસ્યુ વધી જશે. એટલા માટે ખાસ પહેલા અને બીજા દિવસે તમારો આઈપીઓ જો તમારે ભરવો જ છે એ કંપનીનો તો તમે ફિલ કરી દો. લાસ્ટ ડે ઉપર તમે પ્રિફર ના રહો, કારણ કે લાસ્ટ ડે 5 વાગે પણ તમારો ટાઈમ પીરિયડ પૂરો થઈ જાય છે. અને બીજી વસ્તુ કે 3, 3:30 પછી પણ માર્કેટ બંધ થઈ જાય છે. એટલા માટે કે જે યુપીઆઈ થ્રુ તમે એપ્લિકેશન કરતા હોય તો એની જે નોટિફિકેશનના ઇસ્યુ છે એ વધી જશે અને એકી સાથે જો ફિલ થયેલા જો એકી સાથે ઘસારો જે માર્કેટની અંદર ફોર્મ ભરવાનો આવે છે એના લીધે ટેકનિકલ ઇસ્યુ પણ ત્રીજા દિવસે વધી જાય છે. ત્યાર પછી એવો પોઈન્ટ કે ખાસ તમામ વ્યક્તિઓએ ધ્યાનમાં રાખવું જોઈએ, જો તમે ખાસ એ કંપનીના એમ્પ્લોય છો તો એમ્પ્લોય કોટા ઉપર એપ્લિકેશનની અરજી કરો. તમારી શક્યતાઓ, તમને એલોટમેન્ટ મળવાની શક્યતાઓ વધી જશે. આ સિવાય જો કંપનીના તમારી પાસે શેર છે અને એ જ કંપનીનો આઈપીઓ આવ્યો, દાખલા તરીકે એનટીપીસીનો આવનારા સમયની અંદર એનટીપીસી ગ્રીન કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે, તો તમારી પાસે એનટીપીસી કંપનીનો શેરનું હોલ્ડર છો તમે, તો એનટીપીસીના શેર હોલ્ડર કોટા ઉપર એપ્લિકેશન કરો તો તમને શક્યતાઓ વધી જાય. પણ ખાસ બીજી વસ્તુ પણ એક ધ્યાનમાં રાખજો કે જે કોટા ઉપર તમે એપ્લિકેશન કરો છો એની અંદર કેટલા કેટેગરી, કેટલા પર્સન્ટેજ બેઝ ઉપર તમને મળવાના છે. આ સિવાય એની અંદર એચએનઆઈ કેટેગરીમાં કેટલા પર્સન્ટેજ બેઝ આપવાના છે. આ તમામ વસ્તુ પર ધ્યાનમાં લેજો, જેથી કરીને કઈ કેટેગરીમાં એપ્લિકેશન કરવી, કેટલા ગણી જ્યારે ભરાતી હોય એટલા ઘણા શેર એપ્લિકેશનો થતી હોય ત્યારે આ બધી ઝીણવટપૂર્વક ઝીણી બાબતો છે એને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ ખાસ એ વસ્તુ અગત્યની કે જે અસ્પા ફેસિલિટીનો ઉપયોગ થ્રુ જ તમે એપ્લિકેશન કરો, એટલે કે બેંક થ્રુ તમે એપ્લિકેશન કરો, નહીં કે અલગ બીજી કેટેગરી. આ તમામ વસ્તુના તમામ મુદ્દાઓ છે, ખાસ મિત્રો ધ્યાનમાં રાખો. તમને લોંગ ટર્મ એટલે કે મારી કહેવાનો અર્થ કે તમારી એપ્લિકેશન મળવાનો, એલોટમેન્ટ મળવાની શક્યતાઓમાં ખાસ સારો એવો વધારો કરશે. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો જોયો છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.